રાજકોટ અગ્નિકાંડના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની ઓફિસનું સીલ ખોલતા જ તેમાંથી કરોડોનો ખજાનો એસીબીને હાથ લાગ્યો છે। મળતી માહિતી અનુસાર રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીની તપાસ ચાલી રહી છે, ત્યારે હવે એક નવો જ ઘટસ્ફોટ થયો છે, જેમાં પૂર્વ ટીપીઓ સાગઠિયાની ઓફિસનું સીલ એસીબીની ઓફિસ દ્વારા તોડી નાખવામાં। આ સીલ ખોલતા જ ઓફિસમાંથી કરોડો રૂપિયાનો દલ્લો મળ્યો। એસીબીની ઓફિસમાંથી 5 કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું હાથ લાગ્યું। અગાઉ રાજકોટ અગ્નિકાંડના મુખ્ય આરોપી એમડી મનસુખ સાગઠિયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ચોંકાવનારા ઘટસ્ફોટ કરવામાં આવ્યા હતા। એસીબી દ્વારા ચાલતી તપાસમાં સાગઠિયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી। આ મામલે તેની સામે ગેરકાયદેસર મિલકત મેળવવાનો ગુનો નોંધ્યો છે। આરોપી સાગઠિયા પાસેથી તેની કાયદેસર આવક કરતા 410% વધુ સંપત્તિ મળી આવી છે। સાગઠિયાએ રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભારે રોકાણ કર્યું હતું, જેમાં રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં વિલાનો સમાવેશ થાય છે।